નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. હું કલ્પના ખારવા. આજે અરવિંદભાઈનો જન્મદિવસ છે, ત્યારે મોજીલું ગુરુ ન્યૂઝ ચેનલ પરિવાર તમને ભગવાન તેને લાંબી ઉંમર આપે અને લોકોની સેવા કરતા રહે. હું કલ્પના ખારવા. આજે અરવિંદભાઈનો જન્મદિવસ છે, ત્યારે મોજીલું ગુરુ ન્યૂઝ ચેનલ પરિવાર તમને ભગવાન તેને લાંબી ઉંમર આપે અને લોકોની સેવા કરતા રહે. હેપી બર્થડે અરવિંદ. આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ એવા શ્રી અરવિંદભાઈ જોશી કે જેઓ સમગ્ર કચ્છમાં 25 વર્ષોથી વધુ લોકોની સેવા કરી રહ્યા છે અને આજે એમનો 75મો જન્મદિવસની આપણે સૌ સંસ્થાઓ, સૌ આગેવાનો અને ખાસ કરીને અમારા દિવ્યાંગ બાળકો આજે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એમનો જન્મદિવસની ઉજવણી કરતાં આજે હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આવા મસીહા કચ્છમાં જન્મ્યા છે અને જેમણે સેવાનો ભેગ ધારણ કરી અને આજે હજારો આપણે બોર્ડરના જે જવાનો છે એની સેવા કરી છે. એને જે પણ જરૂરિયાત હોય એ દાતાઓના સહયોગથી આપ્યું છે અને ખાસ કરીને કચ્છના જે દિવ્યાંગ વ્યક્તિઓ જેને ટ્રાયસિકલ, વ્હીલચેર વગેરે સાધનોની જરૂર હોય તો દાતાઓને સાથે રહી સંયોજન કરી અને હજારો દિવ્યાંગોની મદદ કરી છે. એવા મસીહા અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ મારા ખાસ મિત્ર એવા શ્રી અરવિંદભાઈ જોશીની રાહબરી નીચે અમે બધા સાથે મળી અને કેટલાય વર્ષોથી સેવાના કાર્યો કર્યા છે. તો આજે અંધજન મંડળ વતી હું શ્રી અરવિંદભાઈ જોશીને જન્મદિવસની વધાઈ આપું છું અને ભવિષ્યમાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુ આયુષ્ય આપે અને હજી વર્ષો સુધી એ આવા જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહે, બહેનોને આત્મનિર્ભર બનાવતા રહે, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Dear Arvind uncle, નમસ્તે. કહેવાય છે કે જીવન એ નથી કે તમે કેટલું જીવ્યા છો, જીવન એ છે કે તમે કેટલાઓના ચહેરા પર સ્મિત લાવી શક્યા છો. અને આપનું જીવન તો અરવિંદ અંકલ આ જ વાતનું ઉત્તમ ઉદાહરણ છે સૌની માટે. આજે જ્યારે આપનો જન્મદિવસ છે ત્યારે થોડી મારે જરા વાત કરવી છે કે આપે ન માત્ર સરહદના જવાનોની ચિંતા કરી છે, ન માત્ર દિવ્યાંગોને પગભર કરવાની ચિંતા સેવી છે કે ન બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશાનું સપનું જોયું છે, પણ આ બધાને સાકાર કરવામાં આપે જે છે એ દિવસ રાત એક કર્યા છે. આપના આ અવિરત ચાલતા સેવા યજ્ઞમાં અનેક દાતાઓએ માત્ર વિશ્વાસના જોરે તમને સહયોગ આપ્યો છે અને કેટલાય વર્ષોથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના તમે પ્રમુખ પદે રહી અને આ સેવા યજ્ઞમાં સતત ને સતત આહુતિ આપનાર તરીકે આપ નિમિત્ત માત્ર વ્યક્તિત્વ બન્યા છો. આ વ્યક્તિત્વ એવું છે કે જેને હંમેશા એમના સેવા કાર્યો જોઈ અને પ્રશંસા કરવાનું, વંદન કરવાનું મન થાય. આજે જ્યારે આપનો જન્મદિવસ છે ત્યારે ઈશ્વર પાસે આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની જે છે મનોકામના સેવું છું. આપના આ સેવા કાર્યમાં હંમેશા ભગવાન આપને સાથ આપતો રહે અને આપના આ કાર્યો હંમેશા સવયા બનીને કચ્છની યાદમાં, કચ્છની સુખાકારીમાં અને અનેકોના જીવન સુધારવામાં, અનેકોના જીવનને આગળ લઈ જવામાં દિશા ચિંધનારા પાથ પદદર્શક બને એવી પ્રાર્થના કરું છું. આપને આપના જન્મદિવસે ફરીથી અનેક ઘણી શુભકામનાઓ. સાધુવાદ. જય ગિરનારી. કચ્છ જિલ્લાના ગ્રામ વિકાસ સમિતિના સંસ્થાપક પ્રમુખ શ્રી વડીલ અરવિંદભાઈ જોશીની 75 વર્ષની જન્મદિવસની હાર્દિક શુભેચ્છા અને શુભકામના. શુભ દિને ઈશ્વર તમને તન, મન, ધનના ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને સમાજ સેવા માટે સારું આરોગ્ય આપે એવી અમારી શુભકામના.
તમે જે કચ્છ જિલ્લામાં જે માનવતાવાદનું જે શુભ કાર્ય કરો છો એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને દેશના કચ્છ બોર્ડર પરના BSFના જવાનો માટે સગવડતા અને અનુકૂળતા માટે જે તમે કાર્ય કરો છો તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. હેપી બર્થડે અરવિંદભાઈ. હું મધુકાંત આચાર્ય, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને અરવિંદભાઈ જોશીના મિત્ર. આજે સમાજ સેવી અને જબરદસ્ત સમાજ સેવાનું કામ કરનાર અરવિંદભાઈ અમારા મિત્ર, તેના 75 વર્ષનો જન્મદિવસ આજે આપણે ઉજવી રહ્યા છીએ. આજે મેં એમને ભીમાશંકરની યાત્રા ઉપર નીકળેલો છું અને એના માટે આશીર્વાદ માગ્યા છે કે અરવિંદભાઈ છે એ છલોછલ જીવે અને ખૂબ સેવા કરતા રહે. અમિતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બસ આ બધા દાતાઓના સહયોગથી આ કાર્ય બહુ સારી રીતે ચાલે છે, જરૂરતવાળો પાસે પહોંચે છે. મારું એક ટપાલી પોસ્ટમેનનું કામ છે. બસ પોસ્ટ આવે જરૂરિયાતવાળાની એ તમારા જેવા દાતાઓને પહોંચાડું અને પાછી તમારી પહોંચ આવે, પત્ર આવે એટલે પાછું ત્યાં જરૂરતવાળાને પહોંચી જાય એટલે એક ટપાલીનું કામ, પોસ્ટમેનનું કામ પૂરું થાય. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવાર બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ નવી માહિતી, સ્ટોરી અને મજેદાર વિડિયો જોવા માટે અમારા મોજીલું ગુરુ યુટ્યુબને આજે જ સબસ્ક્રાઇબ કરો. લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું હતી કલ્પના ખારવા, માંડવી, કચ્છથી ફરી એક નવી અને રસપ્રદ વિડિયો સાથે. ધન્યવાદ.